ગુજરાતના તલાટી કમ મંત્રી મિત્રો માટે એક એન્ડ્રોઈડ એપ ડેવલપ કરવામાં આવી છે, જેમાં પંચાયતોમાં તલાટી કમ મંત્રીએ જે કામગીરી કરવાની થાય છે, જેવી કે પંચાયત કામગીરી, રેવન્યુ કામગીરી, મહેસૂલી કામગીરી, કેટલીક ઓનલાઈન કરવામાં આવતી કામગીરી, વિવિધ યોજનાઓમાં તલાટી કમ મંત્રીનો શું રોલ છે તે બધી જ માહિતી આ એપ્લિકેશનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તલાટી કમ મંત્રી મિત્રોએ જોયું હશે કે ઘણીવાર આપણે પરિપત્રોને ખોલવા પડે છે, કોઈ જવાબ કરવાનો થાય આપણા ઉચ્ચ અધિકારીને, ત્યારે આપણે પરિપત્રો ખોલવા પડે છે કે એની અંદર ખરેખરો પરિપત્ર શું હતો, આપણે શું કામગીરી કરવાની થાય છે, જવાબ કેવી રીતે કરવો વગેરે ઘણી એવી માહિતી છે. અને જેના વિશેના પત્રો આપણે આપણા મોબાઈલની અંદર સ્ટોર કરી શકતા નથી, કારણ કે મોબાઈલની પણ એક લિમિટ હોય છે જેનાથી વધારે સ્ટોરેજ કરી શકતું નથી, અને જો વધુ સ્ટોરેજ રાખવામાં આવે તો આપણો મોબાઈલ હેંગ થાય છે. તો એ બધી સમસ્યાઓનો આપણે એક ઉકેલ શોધી કાઢ્યો છે કે આપણે જેટલા પણ જૂના પરિપત્રો છે અને હાલ જે નવા પરિપત્રો આવી રહ્યા છે અને જે રોજિંદી કામગીરીની અંદર ઉપયોગમાં આવે છે, તે બધું જ આપણે આ એપ્લિકેશનની અંદર સ્ટોર કરીને ગુજરાતના તલાટી કમ મંત્રી મિત્રો માટે આ એપ્લિકેશન ખુલ્લી મૂકવામાં આવી છે. તો આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારે આ વેબસાઇટ ઉપર જવાનું છે, tcmguideapp.blogspot.com, જેની લિંક હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ વેબસાઇટ પર જ્યારે તમે આવશો ત્યારે તમને TCM ગાઈડ વર્ઝન 1.0.2નું APK ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે, જેને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. જો ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો તમારે એલાવ અનનોન એપ્સનું જે તમારા સેટિંગ્સમાં ઓપ્શન આવે છે મોબાઈલની સેટિંગ્સની અંદર, એને તમારે ઓન કરવાનું છે. ત્યારબાદ એ ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશનને ખોલી લેવાની છે. જ્યારે તમે એપ્લિકેશનને ખોલશો ત્યારે આ પ્રકારનો ઇન્ટરફેસ તમારી સામે આવશે. એપ્લિકેશન આમ જનતા માટે નથી, ફક્ત તલાટી કમ મંત્રી મિત્રો માટે જ છે. એટલા માટે અહીં સિક્યોર સાઇનઅપ અને લોગિનની સુવિધા મૂકવામાં આવી છે, જેના માટે થઈને તમારે સૌથી પહેલાં સાઇનઅપ ફોર્મ ભરવાનું રહેશે, જેના માટે અહીં નીચે એપ્લિકેશન લોગિન કેવી રીતે કરવું એની માહિતી આપવામાં આવી છે, જે વાંચીને તમે ફોલો કરશો તો એપ્લિકેશનમાં લોગિન થઈ જશો. નીચે અહીં બે બટન આપવામાં આવે છે, સાઇનઅપ અને લોગિન હિયરનું. તો આપણે સૌથી પહેલાં સાઇનઅપ બટન પર જઈશું. અહીંયા અગાઉ કહ્યું એ પ્રમાણે તમારું નામ, તમારો ફોન નંબર, ક્યાં તમારું કયા ડિસ્ટ્રિક્ટમાં પોસ્ટિંગ છે તે, કયા તાલુકામાં પોસ્ટિંગ છે તે, કઈ ગ્રામ પંચાયત એટલે કે તમારો સેજો કયો છે તે, તમારી ઈમેલ એડ્રેસ અને એક પાસવર્ડ તમારે અહીં બનાવવાનો છે. તમારી ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ તમારે યાદ રાખવાનો છે, જેના કારણે આપણે આગળ લોગિન કરવામાં સરળતા રહે. એકવાર સાઇનઅપની રિક્વેસ્ટ સબમિટ કર્યા બાદ તમારા ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવશે, જેની અંદર એક કોડ લખેલો હશે. એ કોડ તમારે અહીંયા દાખલ કરવાનો છે, જેથી કરીને તમારી ઈમેલ આઈડી વેરીફાઈ થઈ જશે. હવે પછી તમારી રિક્વેસ્ટને રિવ્યૂ કરવામાં આવશે, જોવામાં આવશે કે તમે જે રિક્વેસ્ટ મોકલી છે એ સાચી છે કે ખોટી છે. રિવ્યૂ થયા બાદ તમારી રિક્વેસ્ટ એપ્રૂવ કરવામાં આવશે અને તમને મેલ આવી જશે કે તમારી રિક્વેસ્ટ એપ્રૂવ થઈ ગઈ છે. ત્યારબાદ તમારે લોગિન કરવાનું છે. સાઇનઅપ રિક્વેસ્ટ મોકલ્યાથી લઈને એપ્રુવલનો મેલ આવ્યા સુધીનો સમયગાળો છે એ 24 કલાકનો રહી શકે છે. કોઈ સંજોગોમાં 5 મિનિટ કે 1 કલાકમાં પણ એ થઈ શકે છે. તમે આપેલ ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કર્યાથી તમે લોગિન થઈ જશો. લોગિન કર્યા બાદ તમે ગો ટુ TCM ઓફિસનું અહીંયા ટેબ છે નીચે, તેની પર તમે જઈને આ એપ્લિકેશનના ફીચરો માણી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ચાલુ વર્ષની જાહેર રજાઓ કે વર્ષ 2025ની અંદર હાલ કઈ કઈ જાહેર રજાઓ તલાટી કમ મંત્રી મિત્રોને મળવાપાત્ર છે તે બધી જ માહિતી અહીંયા આપેલી છે. ત્યારબાદ વિવિધ ફોર્મ અને દાખલાઓના નમૂનાઓ ડાઉનલોડ કરવા માટે, ઠરાવોના નમૂનાઓ, રોજિંદી કામગીરીની અંદર મદદરૂપ થતા ટૂલ્સ જેવા કે એજ કેલ્ક્યુલેટર, એરિયા કેલ્ક્યુલેટર, તમારી ગ્રામ પંચાયત લોગો પણ તમે અહીંયાથી બનાવી શકો છો, TS કેલ્ક્યુલેટર અને બીજા ઘણા ઉપયોગી ટૂલ્સ તમને અહીં જોવા મળશે. અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ એક પેજ છે, જેની અંદર કામ, ફરજ અને સત્તા વિશે જણાવવામાં આવ્યું છે કે કયું કામ કયા ડિપાર્ટમેન્ટનું છે, કોની ફરજમાં એ આવે છે અને
એ કામની સાઇનિંગ ઓથોરિટી કોની છે? રોજિંદી કામગીરીમાં થઈને અહીંયા પંચાયત કામગીરી, લગ્ન નોંધણી, આવકના દાખલા, વાર્ષિક અંદાજપત્ર, જમીન મહેસૂલ, વીપી શેષ, શિક્ષણ ઉપકર, રેવન્યુ કામગીરી, જન્મ મરણ નોંધણી, આકારણી, રાશન કાર્ડ સંબંધિત કામગીરી, આરટીઆઈ એટલે કે માહિતી મેળવવાનો અધિકાર સંબંધિત કામગીરી, અગત્યના પરિપત્રો અને હુકમો, વ્યવસાય વેરા સંબંધિત કામગીરી, ગ્રામ સભા અને સામાન્ય સભા, મહાત્મા ગાંધી નરેગા યોજના, પેઢીનામું કે પછી પેઢી આંબો, પંડિત દીનદયાળ આવાસ યોજનામાં તલાટી કમ મજીસ્ટ્રેટની કામગીરી, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, દબાણ કેવી રીતે દૂર કરવું એના પરિપત્રો, વિવિધ નોટિસો અને દાખલાઓ, નાણાં પંચના વિકાસ કામો, આયોજન પંચના વિકાસ કામો, ઈ ઓળખ પોર્ટલ ઉપર તમારી થતી કામગીરી, ચલણોના નમૂનાઓ, એગ્રીસ્ટેકની કામગીરી, હિસાબબંધ, પીએમ આવાસ, પીએમ વિશ્વકર્મા યોજના, પીએમ કિસાન યોજના, ગ્રામ પંચાયત વિભાજન, વીસીઈ એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર્સ જે તમારી સાથે તમારી ગ્રામ પંચાયતમાં કામ કરે છે એને લઈને માહિતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે આપત્તિ વ્યવસ્થાપનને લઈને માહિતી, પશુ હેરફેર જેમાં હાલ તલાટી કમ મજીસ્ટ્રેટનો કોઈ રોલ રહ્યો નથી, બીપીએલ સેન્સસ, બિનજરૂરી દાખલાઓ કે જે આજકાલ બહુ મોટો વિષય બની રહ્યો છે અને તેની ઉપર તલાટી કમ મંત્રી મંડળો અને સરકાર વચ્ચે ઘણા વર્ષોથી સંઘર્ષો ચાલી રહ્યા છે. ડિજિટલ ગુજરાત અંતર્ગત કામગીરી, ચૂંટણીમાં તલાટી કમ મંત્રીનો જે રોલ છે તે દફતર તપાસણી, ઓડિટ, સિટી સર્વે અને ઘણા એવા બીજા વિષયો છે જે આગળ આપણે એની અંદર એડ કરતા રહીશું. તો આ બધી જ કામગીરી આ એપ્લિકેશનની અંદર આપણને જોવા મળશે. એક ઉદાહરણ લઈએ તો અહીં સિટી સર્વેના ઓપ્શન પર હું ક્લિક કરું છું અને અહીંયા જોઈ શકાય છે કે સિટી સર્વે અને સ્વામિત્વ યોજના જે સરકારની હાલની યોજના છે, સિટી સર્વેને ગ્રામ પંચાયતનું રેવન્યુ રેકર્ડ સોંપણીની વાત આવે છે અને સ્વામિત્વ યોજનાના જે અત્યાર સુધીના જેટલા પણ પરિપત્રો થયા છે, પત્રો થયા છે એ બધી જ માહિતી અહીંયા આપણે આપવામાં આવી છે. તમારે કોઈ પરિપત્ર વાંચવું હોય તો એની પર તમે ક્લિક કરશો તો એ પરિપત્ર અહીંયા ખુલી જશે અને તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો. બીજો ઓપ્શન જોઈએ તો લગ્ન નોંધણી વિશે તમારે જાણકારી જોઈતી હોય તો લગ્ન નોંધણીની અંદર લગ્ન નોંધણી કેવી રીતે કરવી, તેના નિયમો શું છે, કયા કયા ડોક્યુમેન્ટ લેવાના થાય છે અરજદાર પાસેથી, એ બધી જ માહિતી અહીંયા આગળ મળે છે. અને લગ્ન નોંધણીની અંદર કેટલી ફી લેવી, એના લેટેસ્ટ જે પરિપત્રો આવ્યા છે તે મુજબનું અહીંયા બધું જ આપણે માહિતીના સ્વરૂપે એડ કરવામાં આવ્યું છે, જેથી પંચાયતમાં તલાટી કમ મંત્રીને કામગીરી કરવામાં સરળતા રહે. બીજું કે અહીંયા મેન્યુની અંદર આપણે એફએક્યુનો એક ઓપ્શન આપવામાં આવ્યો છે, જેની ઉપર તમે જઈને સ્વાભાવિક સવાલ જવાબ જે છે કે જે તમને રોજની કામગીરીની અંદર મૂંઝવતા રહે છે, જે પ્રશ્નોના અહીંયા સચોટ જવાબ આપવામાં આવે છે. દાખલા તરીકે વસૂલાત બાબતના પ્રશ્નો, દાખલાઓ બાબતના પ્રશ્નો, રેવન્યુ બાબતના પ્રશ્નો, ચૂંટણી બાબતના પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડ બાબતના પ્રશ્નો, જન્મ, મરણ, લગ્ન, નોંધણી, ખેતીવાડી, પરિણામો, નરેગા, બધી જ માહિતી અહીંયા આપણે એપ્લિકેશનની અંદર એક એફએક્યુ એટલે કે સવાલ જવાબના રૂપમાં આપણે અહીંયા પર એને આપવામાં આવી છે. તો આ એપ્લિકેશન તલાટી કમ મંત્રી મિત્રોને ખૂબ જ મદદરૂપ નીવડશે. તો આ રીતે આપણે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકીશું. ધન્યવાદ.